ત્રણ વસ્તુ કેવલ ને કેવલ પ્રભુ કૃપાથી જ મળે છે. પેલો માણસનો અવતાર મળ્યો મને તમને. આજે ભગવાને માણસ બનાવ્યા, આ જીવ અહીંયાથી નીકળી જશે આ પંચ મહાભૂતના શરીરમાંથી, પછી કયો અવતાર મળશે ખબર નથી. આજ મળ્યો છે, પાછો મળશે કે નહીં કોને ખબર છે. જીવનમાં ફરી વાર મનુષ્ય અવતાર મળશે કે નહીં એની મને તમને ખબર નથી વાલા ભક્તો. આજે પ્રભુએ આપણને આટલો સુંદર અવતાર આપી દીધો છે, કાલ સવારે ક્યાં લઈને નાખે ખબર નહીં. તો પહેલી વાત, પ્રભુના અનુગ્રહ માત્રથી મનુષ્યત્વ મળ્યું છે. માણસનો અવતાર મળ્યા પછી જો પ્રભુની કૃપા થાય તો જ તમને મુક્તિની તરસ લાગે, નહીં તો આ સંસારમાં ભુક્તિની તરસ બહુ લાગે છે. માણસને ફેક્ટરી કેમ મોટી થાય એની ઈચ્છા બહુ હોય, માણસને નાના મકાનમાંથી મોટું મકાન કેમ થાય એની ઈચ્છા બહુ હોય, માણસને પોતાની મૂકેલી સંપત્તિ ડબલ કેમ થાય એની ઈચ્છા બહુ હોય, મારી પાસે રહેલી ગાડીમાંથી હવે ફરી પાછી મોંઘી કાર ક્યારે આવે એની ઈચ્છા બહુ હોય. પણ ક્યારે એમ થયું કે આ જીવનું કલ્યાણ કેમ થાય એવું કંઈક કરતો જાવ હારે હારે આપણા મનુષ્યત્વનું આ મળેલા જીવનો સાર્થક કરી દઈએ એની ક્યારેય ઈચ્છા જાગી. રવિવાર આવે એટલે એમ થાય કે હાલો ને હારી હોટલમાં જમી આવીએ. કોઈ દિન થયું હાલો રવિવાર આવે છે મંદિરે જઈ આવીએ. રવિવાર રજા આવે એટલે ફરવા જવાનું. મારો કોઈ વિરોધ નથી, આપ ફરવા જાઓ, પણ રજાના દિવસમાં 4 રવિવાર મહિનામાં આવે તો 4 રવિવારમાંથી પણ એવું પણ કરી શકો તમે કે મહિનાના 4 રવિવારમાં 2 રવિવારે તમને જ્યાં પણ સારું લાગે ત્યાં ફરવા જાઓ અને 2 રવિવારે તમે મંદિરોમાં જાઓ. તમારા બાળકોને લઈને મંદિરોમાં જાય કે જેથી કરીને માણસને મળેલો આ અવતાર કેમ કરીને સાર્થક બને. આ કથા જીવનને સાર્થક કરવા આવી છે. આ તો તમને એમ લાગે છે કે આપણે જઈને બેસી ગયા, પણ તમને ખબર છે આ બધી વ્યવસ્થા માટે આ આયોજક છોકરાઓ, આ બધા જ રાધે રાધે પરિવારના યુવાનો, ભાઈઓ, બહેનો આ 45-46 ડિગ્રીમાં બપોરના 1:30 વાગે તડકામાં અહીંયા રહીને આ લોકોએ આ મેદાન સાફ કરીને તમારા માટે વ્યવસ્થા કરી છે. તમે જેટલા આટલા પ્રેમથી બેઠા છો ને, આવું બધું હતું નહીં ત્યારે. પણ આપ સૌ લોકો કેમ કરીને વધારે આ કથાનો લાભ લઈ શકો એના માટે સારા ઘરના એક યુવાનોએ કે જેની ઘરે કોઈ પણ પ્રકારની ખામી નથી, પોતાના શૂઝ કાઢીને મૂકે તો એને મૂકવા વાળા લોકો પણ છે, પોતાના ઘરમાં જાય તો કામ કરવા વાળા લોકો છે, અને એવા શ્રીમંત ઘરના લોકોના છોકરાઓએ પણ સોસાયટીના ગેટે જઈ અને બેનરો બાંધવાની સેવા કરી છે. કથામાં તમારા સુધી કેમ મેસેજ પહોંચે છે એના માટેની આ લોકોએ એક સેવા આદરી છે. ભગવાને બનાવેલો માણસ એક દુકાન નાખે, એક પ્રોડક્ટ બનાવે અને એ પ્રોડક્ટને વેચવા માટે સ્કીમ આપે, બાય 1 ગેટ 1 ફ્રી. એક ખરીદો ને એક લઈ જાઓ, એક ખરીદો ને એક લઈ જાઓ. આવી સ્કીમ એક માણસ આપે છે. તો પરમાત્મા પાસે તો આટલી બધી બહુ બધી વસ્તુ છે કે એક કથા સાંભળો અને ઘણું બધું લઈ જાઓ. હારે ખાલી એક જ કથા સાંભળો, ઘણું બધું સાથે લઈતા જાઓ. તો આજે પ્રભુ કૃપાથી આપણને મુમુક્ષુત્વની તરસ લાગી છે. આપણને પરમાત્માની કથા કેમ મળે અને કેમ કરીને ભગવાન ઠાકોરજીની કથાથી આપણને કંઈક આપણા જીવનું સારું થાય એની તરસ તમને લાગી છે. એટલે તો આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા આવીને બેઠા છો, નકર કોણ અહીંયા આવીને બેસા? મને તો એવું લાગે છે કે લગભગ લાલા તારા કેમેરા પૂગવાના નથી છેલ્લે સુધી. કેમ કે આમ જો તો ખરા, આમ બે હાથમાં આવ્યું નથી કઈ. ભગવાન રામ આજાન બાહુ થયા, પણ અત્યારે રામ આવીને આજાન બાહુના હાથ ફેલાવે તોય હાથમાં આવે એમ નથી. એટલી આમ પહોળી સંખ્યામાં તમે લોકો બેઠા છો.
ભાગવત એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, ઈશ્વરનું વાંગમય સ્વરૂપ છે. કેમ કે જ્યારે ભગવાન સ્વધામ ગમન થતા હતા, પરમાત્મા અંતિમ લીલા કરતા હતા, ત્યારે ઉદ્ધવે આવીને ભગવાનને કહ્યું, ભગવાન સતયુગ ત્રેતા અને દ્વાપરમાં તમે હતા એટલે ધર્મ તમારા શરણે આવ્યો, પણ આજે તમે જતા રહેશો તો હવે ધર્મ કોના શરણે જશે? આ ધર્મ ક્યાં જશે? ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ, હું જાઉં છું તો માત્ર પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, પણ મારું દિવ્ય તેજ, ભગવાન વ્યાસે લખેલું જે ભાગવત છે એ ભાગવતની અંદર મારું તેજ પધરાવતો જાઉં છું, અને કળિયુગમાં આ ભાગવત એ જ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે, મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. અને ભગવાને કહ્યું કે આ સંસારમાં કોઈ પણ જીવાત્મા, કેવલ મનુષ્ય નહીં, કોઈ પણ જીવાત્મા મારા શરણે આવશે તો એને ભુક્તિ ને મુક્તિ બંને દેવાની જવાબદારી મારી છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ. રાજા પરીક્ષિતને 7 દિવસમાં સુખદેવજી મહારાજે એવો ગ્રંથ પીવડાવ્યો, એવો રસ પીવડાવ્યો કે 7 દિવસમાં પરીક્ષિત રાજાને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયું. બાવળ રોપે ને પછી એમ કે હવે હું કેરી લઈ આવવા જાઉં તો મળે નહીં, એમ કેરી ત્યાં કાંટા જ મળે. પણ અહીંયા ભગવાનના નામનો આંબો રોપ્યો છે એટલે કહ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું અને જય શ્રી પુરુષોત્તમ અભિરામ. આ ભગવાનની કથા જે સાંભળે એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન ભાગવતજી પધાર્યા અને એ ભાગવતનો મહિમા ગાવાનો પ્રારંભ થયો. શ્રીમદ ભાગવતમાં 6 અધ્યાયમાં મહિમા છે. પદ્મ પુરાણમાં એ મહિમા ગાયો છે. ભગવાન વ્યાસ નારાયણે મહિમાનો પ્રારંભ કર્યો અને ભગવાન જગતગુરુ કૃષ્ણ વંદન કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સંસારમાં મનુષ્યના 3 પ્રકારના તાપને જે વિનાશ કરે છે, આધિ, વ્યાધિ ને ઉપાધિ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 તાપોમાંથી આપણને જે મુક્ત કરે છે, જેનો સ્વભાવ એવો છે, એવા ભગવાન કૃષ્ણ પ્રણામ કર્યા. માત્ર કૃષ્ણને નહીં, રાધા કૃષ્ણને, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, જે આનંદથી ભરેલા કૃષ્ણ છે એને પ્રણામ કર્યા છે. પેલું પ્રણામ ભગવાન કૃષ્ણને કર્યું અને બીજું પ્રણામ સદગુરુ એવા સુખદેવજી મહારાજને કર્યું છે. પેલું પ્રણામ જગતગુરુને, બીજું પ્રણામ સદગુરુને. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને સંસારમાં આવતાની સાથે જેને વૈરાગ્ય લાગી ગયો છે, એ પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હે મુનિઓના મુનિ, અમે તમને પ્રણામ કરીએ છીએ. જ્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, 16 વર્ષ સુધી માના ઉદરમાં રહેલા. 16 વર્ષે માના ઉદરમાંથી પ્રાગટ્ય થયું અને જન્મતાની સાથે જેવો ચાલતા થયા
એટલે એના પિતા વ્યાસ ભગવાને કહ્યું કે સુખદેવ, તારે હજી સંસ્કારને બાકી છે, ક્યાં જાય છે સંસ્કાર વગર? સુખદેવજી મહારાજ કહે છે, પિતાજી, સંસ્કાર તો એને કરવાના હોય જેને વિકાર હોય જીવનમાં. મારે તો કોઈ વાસના જ નથી, કોઈ વિકાર જ નથી, તો હું શું આજ સંસારમાં સંસ્કારને મેળવું? વ્યાસ ભગવાન કહે છે, તમે આ સંસારને સ્વીકારો, લગ્ન કરી લો, ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો. સુખદેવજી મહારાજ કહે છે, પિતાજી, આ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરી અને મારે જન્મ અને મરણના ફેરામાં બંધાઈ નથી રહેવું, મારે તો છૂટી જવું છે. કેમ? આ સંસારમાં સૌથી જો કોઈ મોટા દુઃખ હોય તો બે છે, એક જન્મનું અને એક મરણનું. આનાથી બીજું વિશેષ દુઃખ કોઈ છે જ નહીં.